મિત્રો, આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી જીકેના 120 એમસીક્યુ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુપ્ત વંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવંતની શરૂઆત કરવામાં આવી હતી? ગુપ્ત સંવંતની શરૂઆત છે તે ચંદ્રગુપ્ત પહેલા દ્વારા કરવામાં આવી હતી. ઓપ્શન એ. ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો અહીં જે વિધાન આપેલા છે તો 1 અને 2 બંને સાચા છે. જોઈ લઈએ આપણે. 1, ગૌ એટલે કે ગાય શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે ઋગ્વેદમાં, અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી. 2, વૈદિક લોકો અવારનવાર પ્રજા, બાળકો અને પશુ એટલે કે ઢોર માટે પ્રાર્થના કરતા હતા. આમાંથી કયા વિધાનો સાચા છે? તો બંને વિધાનો સાચા છે. શ્રી વિનોદ કિનારીવાલા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલા હતા? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. જવાબ આવશે ઓપ્શન એ, હિન્દ છોડો ચળવળ. ઉધમસિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી તેનું નામ શું હતું? ઉધમસિંહ ઉપર મૂવી પણ બનેલું છે. જવાબ આવશે સર માઇકલ ફ્રાન્સિસ ઓડવાયર, જેને આપણે જનરલ ડાયર તરીકે ઓળખીએ છીએ. એનું પૂરું નામ છે સર માઇકલ ફ્રાન્સિસ ઓડવાયર. ઓપ્શન સી, જનરલ ડાયર, જેણે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ગોળીબારનો આદેશ છે તે આપેલો હતો, અને ઉધમસિંહ છે તેના દેશમાં જઈ અને તેને ગોળી મારી અને તેની હત્યા કરી દે છે. નીચેના વાક્યો ચકાસો. અહીં 3 વાક્યો આપેલા છે અને બધા જ સાચા છે. તો જોઈએ. ગુપ્ત વંશનો પ્રથમ રાજા શ્રીગુપ્ત હતો. ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી? શ્રીગુપ્તે. એ સાચું છે. સમુદ્રગુપ્તના વિજયો વિશે કવિ હરિશેણ રચિત સ્તંભલેખ પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. એ સાચું છે. ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો. તો 3 યોગ્ય છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે બૌદ્ધ સ્થાપત્યો છે? વડનગર, વેરાવળ, લોથલ અને વલસાડ. તો જવાબ આવશે માત્ર 1, વડનગર ખાતે છે. વેરાવળ, લોથલ અને વલસાડમાં નથી. મહારાજા જયસિંહ બીજાએ ઉત્તર ભારતમાં કેટલી ખગોળ વેધશાળાઓનું નિર્માણ કરેલ હતું? તો જવાબ આવશે 5 ખગોળ વેધશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું મહારાજા જયસિંહ બીજાએ. કુશાસન બહાના હેઠળ બ્રિટિશરો દ્વારા કયું રાજ્ય ખાલસા કરવામાં આવેલ હતું? તો આમાંથી કુશાસન બહાના હેઠળ છે તે અવધને ખાલસા કરવામાં આવ્યું હતું. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? 2 વિધાન આપેલા છે અને બંને સાચા છે. ભાવનગરમાં ઈસવીસન 1884માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. જૂનાગઢમાં ઈસવીસન 1900માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. તો બંને સાચું છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ખાલી જગ્યામાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી. કઈ સાલમાં કરી હતી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1901માં કરી હતી. ત્યારબાદ ઔરંગઝેબે મુગલ શહેનશાહોને રત્નો તથા સોના ચાંદીથી થતી કઈ પ્રથા બંધ કરાવી હતી? તો એ છે તુલા વિધિ છે તે બંધ કરાવી હતી. આગળ જોઈએ. નીચેના પૈકી કયા ધારાથી ભારતની મધ્યસ્થ ધારા સમિતિમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 16 સભ્યો રાખવાનું નક્કી થયું હતું? ઈસવીસન 1892માં. ન્યાય દર્શન ગ્રંથના રચયિતા કોણ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ન્યાય દર્શનના રચયિતા કોણ છે? તો એ છે ગૌતમ, મહર્ષિ ગૌતમ. શેરશાહના સમયમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ ભૂમિકર એટલે કે જમીન મહેસૂલ તરીકે લેવાતો હતો? તો 1/3 અથવા 1/4 છે તે લેવાતો હતો. ઓપ્શન એ. 1615માં સર ટોમસ રોનું ભારતમાં આગમન થયું તે સમયે ઇંગ્લેન્ડની ગાદી ઉપર કોનું શાસન હતું?
તો ત્યારે જેમ્સ પહેલો છે તે ઇંગ્લેન્ડની ગાદી ઉપર હતો. ઇલોરાનું સુપ્રસિદ્ધ કૈલાસ મંદિર બંધાવનાર રાજા કૃષ્ણ પહેલો કયા વંશનો હતો? તો જવાબ આવશે રાષ્ટ્રકૂટ વંશનો હતો. સાચો વિકલ્પ જણાવો. તો અહીં એક વિધાન સાચું અને બીજું ખોટું છે. તો સાચું આપણે જોઈશું. માળીનો ચાળો નૃત્ય ડાંગ પ્રદેશમાં પ્રચલિત છે અને માળીનો ચાળો નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે એ ખોટું છે. પુરુષો મહિલાઓ બંને ભાગ લે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ખાલી જગ્યા માટે ઉજવવામાં આવે છે. તો ભગવાન શિવ માટે ઉજવવામાં આવે છે. ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે અને તેના પટાંગણમાં તરણેતરનો મેળો છે તે ભરાય છે. શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ખાલી જગ્યામાં જોવા મળે છે. શિખર શૈલીનું મંદિર હોય તે નાગર શૈલીનું હોય છે. ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી હતી? તો તે દાદા સાહેબ ફાળકેએ બનાવી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. ઇન્ડિયન સિનેમાના પિતા કહેવામાં આવે છે દાદા સાહેબ ફાળકેને. કાઠી સમૂહ ખાલી જગ્યા રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે. કાઠી સમૂહ તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે. નીચે મેળા અને તેના સંબંધિત જિલ્લાની જોડ આપેલી છે. તે પૈકી કઈ જોડ સાચી નથી? તો ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર જિલ્લો સાચું છે. અખાત્રીજનો મેળો બનાસકાંઠા જિલ્લો. ગોળગધેડાનો મેળો છે તે દાહોદ જિલ્લો. નાગધરાનો મેળો છે તે જુનાગઢ જિલ્લામાં નહીં આવે. જુનાગઢમાં છે તે ભવનાથનો મેળો ભરાય છે. નાગધરાનો મેળો છે તે શામળાજી ખાતે ભરાય છે. તો એ પણ યાદ રાખજો. મમંગમ 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ખાલી જગ્યામાં ઉજવાતો હતો. નામ છે મમંગમ. તો જવાબ આવશે કેરળમાં ઉજવાતો હતો. રામશાસ્ત્રી નીચેના પૈકી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા? તો તે હતા માધવરાવના સમયના. વડોદરામાં કયા વર્ષમાં કલાભવનની સ્થાપના થઈ હતી? ઈસવીસન 1890માં થઈ હતી. નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો ધ્યાને લો. 2 વિધાન આપેલા છે અને 1 સાચું છે. ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકીની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે. એ સાચું છે. જ્યારે બીજું ખોટું છે. તો ખોટું આપણે જોવાની જરૂર નથી. અમીર ખુસરોના સંબંધમાં નીચેના વાક્યો ચકાસો. 3 વાક્યો આપેલા છે અને 3 યોગ્ય છે. તેઓએ નવા રાગોની રચના કરેલ હતી. હિન્દુ અને ઈરાની પ્રણાલીના મિશ્રણથી કવ્વાલી શૈલીનો વિકાસ કરેલ હતો. તુઘલકનામાની રચના તેઓએ કરેલી હતી. 3 યાદ રાખજો. ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર ખાલી જગ્યા શૈલીમાં બંધાવવામાં આવ્યું છે. કઈ શૈલીમાં છે મોઢેરાનું સૂર્ય મંદિર? મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં છે. ઓપ્શન સી. વારલી રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે? સાચા વિધાન કહેવાના છે. તો 3 સત્ય છે. જોઈ લઈએ આપણે. વારલી રંગચિત્ર નામની મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતિ પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડ્યું છે. બીજું, આ રંગચિત્રો મોટે ભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિનચર્યા ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષય વસ્તુ છે. તો 3 સત્ય છે. નીચેના પૈકી કયા મંદિરમાં ગોપુરમ જોવા મળે છે? ગોપુરમ એટલે મંદિરની અંદર પ્રવેશ કરવા માટેનો એક મોટો દ્વાર. તેને શું કહેવાય? ગોપુરમ. તો તે શિવ મંદિર ચિદમ્બરમમાં જોવા મળે છે. ઓપ્શન એ. કચ્છ અજરક ને હાલમાં જીઆઈ ટેગ, જીઆઈ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મળેલ છે. કચ્છ અજરક કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો તે પરંપરાગત કાપડ હસ્તકલા છે. ક્યાંની છે? કચ્છની. કઠપુતળી રાજ્યની જોડીઓમાંથી યોગ્ય જણાવો. સાચી કઈ છે? તો 2, 3 અને 4 સાચી છે. 1 ખોટી છે. તો યમપુરી બિહાર, પાવાકુથુ કેરળ,
લોથુ બોમલતા આંધ્રપ્રદેશ. આ 3 સાચા છે. ભારતમાં સૌપ્રથમ તાંબાની ખાણ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી? તો જવાબ આવશે ઘાટશિલા, ઝારખંડમાં શરૂ કરવામાં આવી હતી. ભારતમાં સૌથી લાંબો મુખ્ય ભૂમિ દરિયા કિનારો કયા રાજ્ય પાસે છે? સૌથી લાંબો દરિયા કિનારો પૂછે ત્યારે આંખો બંધ કરી અને ગુજરાત લખી નાખવું. લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા કયા પ્રખ્યાત કલાકાર પાસે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? તો રાજા રવિ વર્મા પાસે છે તે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજા રવિ વર્મા ખૂબ મહાન ચિત્રકાર હતા. જેટલા પણ આપણે અત્યારે આધુનિકમાં ભગવાનના ફોટોઝ વગેરે જોઈએ છીએ તેમાંથી મોટાભાગના છે તે રાજા રવિ વર્મા દ્વારા દોરાયેલા છે. નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સૌથી લાંબી જમીન સીમા ધરાવે છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ બાંગ્લાદેશ. કંઠીના મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે. કંઠીના મેદાનો છે તે કચ્છ જિલ્લામાં આવેલા છે. ઓપ્શન ડી. સતલુજ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે? તો તે પંજાબ હિમાલય તરીકે ઓળખાય છે. કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશમાં સૌથી લાંબો છે? તો નેશનલ હાઈવે 44 છે તે દેશમાં સૌથી લાંબો હાઈવે છે. પૃથ્વીની ફળદ્રુપતાના પુનઃસ્થાપન, જાગૃતિ, સંવર્ધન અને સુધારણા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે? તો જવાબ આવશે PM પ્રણામ છે તે શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતની આબોહવા પર નીચેનામાંથી કયા પરિબળો અસર કરે છે? તો અહીં 1, 2, 3 અને 4 એટલે કે અક્ષાંશ, ભૂપૃષ્ઠ, સમુદ્ર કિનારાથી અંતર અને વનસ્પતિ આ બધા જ પરિબળો છે તે આબોહવા પર અસર કરે છે. આગળ જોઈએ. રુદ્રમાતા નદી કે જ્યાં બંધ બંધાયેલ છે તે ખાલી જગ્યા ખાતે આવેલી સિંચાઈ યોજના છે. તો તે કચ્છ ખાતે આવેલી છે રુદ્રમાતા નદી. મેંગો શાવર એ શું છે? મેંગો શાવર એ છે કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પહેલાનો વરસાદ. જ્યારે મેંગો એટલે કે કેરીની સિઝન હોય છે ત્યારે વરસાદ થાય તેને મેંગો શાવર કહેવામાં આવે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે જમીન સીમાથી જોડાયેલ નથી? તો આમાં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ જોડાયેલ નથી. આસામ, ત્રિપુરા અને મિઝોરમની સરહદ છે તે બાંગ્લાદેશને સ્પર્શ કરે છે. કાઠિયાવાડ દ્વીપકલ્પને ગુજરાતના દક્ષિણ પૂર્વ ભાગથી ખાલી જગ્યા જુદો પાડે છે. ખંભાતનો અખાત છે તે જુદો પાડે છે. એકલારા અને આરસોડિયા શાના માટે પ્રસિદ્ધ છે? તો તે ચિનાઈ માટી માટે પ્રસિદ્ધ છે. એકલારા અને આરસોડિયા. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથનું નામ શું છે? તેના રથનું નામ છે નંદી ઘોષ. ઓપ્શન સી. દામોદર ખીણ યોજના હેઠળ નીચેનામાંથી કયા બંધ બાંધવામાં આવ્યો છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે તેમાં જવાબ આવશે 1, 2, 3 અને 4 એટલે કે કોનાર, મૈથોના, તિલેયા અને પંચેટ હિલ 4 જગ્યાએ છે તે બંધ બાંધવામાં આવ્યા છે. દમણગંગા નદી સહ્યાદ્રીની ટેકરીઓમાં ખાલી જગ્યા ખાતેથી ઉદ્ભવે છે. તો તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ઉદ્ભવે છે. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કેટલા સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે? 120 સેન્ટીમીટર. નીચેનામાંથી વિશ્વ બાસ્કેટબોલ કયા દિવસે મનાવવામાં આવે છે? 21 ડિસેમ્બર વિશ્વ બાસ્કેટબોલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ 1934ની કઈ કલમના આધારે કેન્દ્ર સરકાર RBIના ગવર્નર અને 4 ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કરે છે? જવાબ આવશે કલમ 8 મુજબ. ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું પ્રાથમિક ધ્યાન શું છે? જવાબ આવશે ગ્રામીણ સશક્તિકરણ. ઓપ્શન એ. તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે 34મું રાજ્ય બન્યું છે? જવાબ આવશે તેલંગાણા, 34મું અને છેલ્લું રાજ્ય.
એટલે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બંનેની વાત થાય છે. તાજેતરમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. નીચેનામાંથી યુગયુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય વિકસાવવા માટે કયા દેશ સાથે ભારત સહયોગ કરી રહ્યું છે? ભારત ફ્રાન્સ સાથે સહયોગ કરી રહ્યું છે. તાજેતરમાં કયા સ્થળે 13મી સરદાર સંગોષ્ઠીનું આયોજન કરાયું હતું, જ્યાં જય વસાવડાના પુસ્તક સુપર હીરો સરદારનું વિમોચન કરાયું? તો જવાબ આવશે બારડોલી ખાતે. પૂછવામાં આવે સુપર હીરો સરદાર કોનું પુસ્તક છે? તો જય વસાવડાનું પુસ્તક છે. વાઇડ બેન્ડ સ્પેક્ટ્રમ સેન્સર એટલે કે ASIC ચિપ વિકસાવવા માટે કઈ સંસ્થાઓએ C.DOT સાથે ભાગીદારી કરી છે? તો IIT મંડી અને IIT જમ્મુએ કરી છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. 2 વિધાનો આપેલા છે અને બંને સાચા છે. જોઈએ. કેન્દ્ર સરકારે નાના શહેરોમાં વિકાસ વધારવા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરી છે. UIDFનું સંચાલન નેશનલ હાઉસિંગ બેંક દ્વારા કરવામાં આવશે. તો બંને સાચું છે. મહારાષ્ટ્રના 21મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? તો દેવેન્દ્ર ફડણવીસ છે તે મહારાષ્ટ્રના 21મા મુખ્યમંત્રી બની ગયા છે. નાગ MK2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની ફિલ્ડ ટ્રાયલ ક્યાં કરવામાં આવી હતી? રાજસ્થાનમાં કરવામાં આવી હતી. ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો આમાંથી સલમાન ખાનની નિમણૂક કરવામાં આવી હતી. ખોખો વર્લ્ડ કપનું આયોજન છે તે આ વર્ષે ભારતમાં કરવામાં આવ્યું હતું અને ભારતની મહિલા અને પુરુષ બંને ટીમ છે તે વિજેતા રહી હતી. પ્રથમ આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ કયા દેશમાં યોજાયો હતો? નેપાળ દેશમાં યોજાયો હતો પશ્મિના મહોત્સવ. નીચેનામાંથી ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર સૌથી વધુ વન અને વૃક્ષોનું આવરણ ધરાવતા ટોચના રાજ્યોમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? મધ્યપ્રદેશ રાજ્ય છે. સૌથી વધુ જંગલો છે તે મધ્યપ્રદેશમાં આવેલા છે. નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2024 નીચેનામાંથી ક્યાં યોજાયો હતો? નવી દિલ્હીમાં યોજાયો હતો. નીચેનામાંથી કયા દેશે 9 કલાકના સ્પેસવોક સાથે નવો વૈશ્વિક સ્પેસવોકનો રેકોર્ડ બનાવ્યો છે? તો ચીન દેશે બનાવ્યો છે. કયું કેન્દ્રીય મંત્રાલય પોષક આધારિત સબસિડી યોજના સાથે સંકળાયેલું છે? તો એ છે રસાયણ અને ખાતર મંત્રાલય. વિશ્વના સૌથી મોટા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ માટે કયું રાજ્ય જાણીતું છે? ઉત્તર પ્રદેશ જાણીતું છે. નીચેનામાંથી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની થીમ શું છે? તો થીમ છે વર્ચ્યુઅલ હાયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ. ભારતના આર્થિક આરોગ્યનું મૂલ્યાંકન કરતો ફાઇનાન્શિયલ હેલ્થ ઇન્ડેક્સ 2025 કોણે શરૂ કર્યો છે? તો નીતિ આયોગ અને સેબીએ શરૂ કર્યો છે. બ્રોસ્ટેડ લોરીએ એસિડ બેઝ સિદ્ધાંત શાના આધારે આપ્યો છે? પ્રોટોન હેરફેરના આધારે આપ્યો છે. ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? ચુંબકીય સોયના આધારે જાણી શકાય છે. ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે? 220 વોટ અને 50 હર્ટ્ઝ. ઓપ્શન સી. કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. આવું તે ધાતુ પર કઈ પ્રક્રિયાના લીધે થાય છે? તો જવાબ આવશે વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે થાય છે. પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે કરે છે. આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને શું કહે છે? તો તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ઓપ્શન સી. એક્સરેની શોધ કોણે કરી હતી? તો રોન્ટજને એક્સરેની શોધ કરી હતી. નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે? તો તેને નિંદામણ કહે છે. ઓપ્શન ડી. ખેતરમાં બીજને શેની મદદથી રોપવામાં આવે છે? તો વાવણિયા એટલે કે સીડ ડ્રીલની મદદથી રોપવામાં આવે છે. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?
મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે થર્મોમીટરમાં. વાસણ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સ્ટીલ વૂલનો ઉપયોગ થાય છે. શંકરાચાર્યની ટેકરી કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી છે? તો તે જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. આદિજાતિઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારે કયા વર્ષમાં આદિજાતિ વિકાસ નિગમની સ્થાપના કરી? ઈસવીસન 1972માં કરી હતી. રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એટલે કે નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ હતી? 2015માં નીતિ આયોગની સ્થાપના થઈ છે. જે આયોજન પંચ હતું તેને હટાવી અને તેનું નામ છે તે નીતિ આયોગ કરી દેવામાં આવ્યું છે. ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમ અંતર્ગત પરમાણુ ટેકનોલોજીના ઉપયોગ માટે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે? 1, 2, 3 અને 4. જવાબ આવશે વિદ્યુત ઉત્પાદન, શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે પરમાણુ ઉર્જાનો વિકાસ, કૃષિ સંશોધન અને ચિકિત્સા. આદિજાતિઓમાં રોજગાર પેદા કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં શેની ખેતીને ગ્રીન ગોલ્ડ તરીકે ઓળખવામાં આવી છે? ગ્રીન ગોલ્ડ જવાબ આવશે વાંસની ખેતીને કહી છે. આદિજાતિઓને તેમની વસ્તીના આધારે 2 વિભાગમાં કોણે વર્ગીકૃત કરી છે? B.R. ચૌહાણ દ્વારા વર્ગીકૃત કરવામાં આવી છે. ભારત કયા વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જન એટલે કે નેટ ઝીરો એમિશન્સ હાંસલ કરવામાં કટિબદ્ધ છે? 2070 સુધીમાં. મિશન લાઈફ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તો અહીં આપણે જોઈએ તો તમામ વિધાન સાચા છે. 3 વિધાનો આપણે જોઈશું. 2021 યુએન આબોહવા પરિવર્તન પરિષદ યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન લાઈફની ઘોષણા કરી છે. સાચું છે. મિશન લાઈફ એવું માને છે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે. પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા ગુજરાત ખાતે મિશન લાઈફનો પ્રારંભ કર્યો હતો. તો બધી જ ડિટેલ આઈએમપી છે, યાદ રાખજો, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો 1, 2 ને 3 બધા સાચા છે. પોતાના ઘરને ખોદરું કહે છે. ગામને ફળો, પાડો કે ગોમ કહે છે. 7-8 ગામના સમૂહને સુડું કહે છે. દૂરસંચાર સેવા અસ્થાયી નિલંબન, લોકાયત અને લોક સુરક્ષા નિયમો 2017 અંતર્ગત જાહેર કટોકટી અને જાહેર સલામતીના આધારે ટેલિકોમ ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ એક જ સમયે કેટલા દિવસ સુધી આપવામાં આવી શકે છે? તો જવાબ આવશે 15 દિવસ સુધીનો આપી શકાય છે. ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રીડમ એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 અન્વયે નીચેના પૈકી કઈ બાળકની વ્યાખ્યા સાચી છે? તો બાળક કોને કહેવાય? 6 થી 14 વર્ષની વયનું સ્ત્રી કે પુરુષ બાળક. જે આરટી એક્ટ છે 2009 તે મુજબ. સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે? તો જવાબ આવશે ઉપરયુક્ત તમામ. એટલે કે લઘુમતીઓને તેની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા ચલાવવાનો અધિકાર છે. લઘુમતીઓને તેમની ભાષાને પ્રોત્સાહિત કરવાનો અધિકાર છે. પ્રવેશ મેળવવાની પ્રક્રિયામાં ધર્મ, જાતિ, જ્ઞાતિ આદિના આધારે ભેદભાવ ન પામવાનો અધિકાર છે. નીચેનામાંથી કયું જિલ્લા કલેક્ટરનું કાર્ય નથી? તો નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા બાબત છે તે કાર્ય નથી. જમીન મહેસૂલનું કાર્ય છે, જિલ્લા વિકાસ કાર્ય છે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કાર્ય પણ જિલ્લા કલેક્ટરનું છે. બંધારણના માર્ગદર્શક મૂલ્યો અને તેમના અર્થ સાથે યોગ્ય રીતે જોડો. તો અહીં જોડકા આપેલા છે, જોઈએ આપણે. પ્રથમ સાર્વભૌમ છે, તેમાં આવશે લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે. બીજું છે પ્રજાસત્તાક, તેમાં આવશે રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે. ત્રીજું છે બંધુત્વ, સી બંધુત્વ, તેમાં આવશે લોકોએ ભાઈ બહેનની જેમ જીવવું જોઈએ. અને ડી બિનસાંપ્રદાયિક, તો એમાં આવશે સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં. તો આ 4 છે. આ રીતે ઓપ્શન એ સાચો જવાબ છે.
ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ રૂલ્સ 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ખાલી જગ્યા દિવસમાં ખાલી જગ્યા સમક્ષ અપીલ કરી શકે છે. જવાબ આવશે 30 દિવસમાં રાજ્ય સરકાર કે તેના દ્વારા નિર્દિષ્ટ અધિકારી સામે અપીલ કરી શકાય છે. ભારતનું ચૂંટણી પંચ કોના માટે ચૂંટણી યોજે છે? તો તે સંસદ, રાજ્ય વિધાનસભા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી યોજે છે. વચગાળાનું અંદાજપત્ર એટલે કે ઇન્ટરિમ બજેટ ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે ખાલી જગ્યા. જવાબ આવશે નવા નાણાકીય વર્ષ પહેલા ટૂંકા ગાળા માટે રજૂ કરવામાં આવે છે. ટ્રેક્ટર વિથ ટ્રોલી યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા આદિજાતિ ખેડૂત કુટુંબ માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે? તો અહીં 1,20,000 વાર્ષિક આવક મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલ છે. અલગ અલગ દેશોની જોગવાઈઓ ભારતના બંધારણમાં સામેલ કરવામાં આવેલ છે. આ બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી? ખોટું કયું છે તે જોવાનું છે. તો પેલું નહીં પણ બીજું બી છે તે ખોટું છે. તો આપણે જોઈએ. ઓસ્ટ્રેલિયામાંથી સમવર્તી યાદી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક લીધેલી છે. રશિયામાંથી મૂળભૂત ફરજો લીધેલી છે. ભારતનું સંવિધાન કઈ તારીખે અપનાવીને તેને અધિનિયમિત કરી પોતાને અર્પિત કરવામાં આવેલું હતું? એ ઠીક છે. આપણે જોઈએ. નેધરલેન્ડ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યસભા માટે સભ્યોનું નામાંકન એ ખોટું છે. આયર્લેન્ડમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધેલા છે. ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે? તે કલમ છે કલમ 24. પ્રાથમિક તબક્કે ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિત થાય છે? તો તે માનનીય ઉચ્ચ અદાલતમાં નિહિત થાય છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે? અનુચ્છેદ 37માં છે. શું છે? કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં, છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે. ભાગ 4માં છે. અનુચ્છેદ 37. ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે? રાજ્યસભાની સીટ કેટલી છે ગુજરાતમાં? 11 છે. લોકસભાની 26 છે અને ગુજરાત વિધાનસભાની 182 છે. 3 યાદ રાખજો. નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી? જવાબ આવશે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો એ બ્રિટિશ બંધારણમાંથી અપનાવેલા નથી. જ્યારે સરકારનું સંસદીય સ્વરૂપ, કાયદાના શાસનનો વિચાર અને અધ્યક્ષનો હોદ્દો અને તેમની ભૂમિકા એ આપણે બધું શેમાંથી લીધેલું છે? બ્રિટિશ બંધારણમાંથી લીધેલું છે. નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? તો તેમાં આવશે 1, 2 અને 3. સેવાકાળની બાંયધરી, નિશ્ચિત સેવાની શરતો અને ભારતના એકત્રિત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ. ઓપ્શન બી. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 21 કરવામાં આવી છે. 5 સ્ટાર માર્ક કરી લેજો. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે અને આ તમને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, હજુ પ્રશ્નો આપણે આગળ જોઈશું તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં કેટલા સત્ર મળે છે? 3 સત્રો મળે છે. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે પછીથી આપણા પ્રથમ રાષ્ટ્રપતિ બને છે.
આપણા બંધારણમાં કેટલા વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલો છે? તો 6 થી 14 વર્ષ સુધીના બાળકોને. ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર, નોકરી કરવાનો હકને ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે? તો એ આર્ટિકલ છે આર્ટિકલ 19. જન્મ મરણની નોંધણી કરવી એ નગરપાલિકાનું કેવા પ્રકારનું કાર્ય છે? તો તે ફરજિયાત કાર્ય છે. ઓપ્શન એ. કોઈ પણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રીતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 32માં, જેને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? તો અહીં રાજ્યના ચીફ સેક્રેટરીની નિમણૂક કરતા નથી. જ્યારે ભારતના એટર્ની જનરલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને રાજ્યના રાજ્યપાલોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ હોય છે. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? જય હિન્દ. ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલ છે? તો એ છે ચંપાકમ દોરાઈ રાજન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ. કેન્દ્ર યાદી છે તેમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? કેન્દ્ર યાદી અથવા તો તમે સંઘ યાદી પણ કહી શકો, બંને એક જ વસ્તુ છે. કેન્દ્ર યાદીમાં 100 વિષયોનો સમાવેશ થાય છે. ટોટલ 3 યાદી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. ત્રણેયમાં અલગ અલગ વિષયો આપેલા છે. ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે? તો તે રાષ્ટ્રપતિની છે. લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે? 14 દિવસમાં પરત મોકલી દેવાનો હોય છે. જો 14 દિવસમાં પરત મોકલવામાં ન આવે તો તેને રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે. સંસદ સત્રના સંદર્ભમાં વપરાતી શબ્દ સાઇનડાઈ નો અર્થ શું છે? એનો અર્થ શું થાય? અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફી, સાઇનડાઈ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ત્યારબાદ PDF કઈ રીતે મળશે એ પણ આપણે જોઈશું. પ્રશ્ન 1. ગુપ્ત વંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી? 4 ઓપ્શન આપેલા છે, તમારે જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન. ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે? રાજ્યસભામાં ગુજરાતની સીટ કેટલી છે? અને 3. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી PDF પ્લસ ડેઇલી અપડેટ પણ આપવામાં આવશે. આશા રાખું છું આપને વિડીયો ખૂબ જ મદદરૂપ થશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.